નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી. જય શ્રી કૃષ્ણ, સીતારામ, હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, ઘણા લાંબા સમય પછી આખો દિવસ કે આજે આખો દિવસ વરસાદ નથી આવ્યો. નકર તો 6-7 દિવસથી સતત એક ધારો વરસાદ ચાલુ જ છે. આજે કંઈક ખેતરમાં હલાય એવું થયું છે. આપણે આમ જોવા જઈએ તો ખાલી આમ ચક્કર મારા એવું થયું છે. નકર હજી ઘણા ખેડૂત મિત્રોને વાવવાનું બાકી છે અને વરસાદ પણ હજી અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. જ્યાં શેરના આરામખરો છે, જ્યાં નથી ત્યાં વાવણી લાયક પણ નથી, એ રીતની પોઝિશન છે. તો જ્યાં છે ત્યાં હજી વાવવાના બાકી છે ને જ્યાં વરસાદ નથી એના તો હજી સંપૂર્ણ વાવણી બાકી છે. તો આ રીતની કંઈક આ વર્ષની પોઝિશન છે કે આપણે સરખા જો વરસાદ હોય તો અતિશય વધારે હોય છે, નથી હોતો તો હાવ નથી હોતો. તો આ રીતની કંઈક દર્શક મિત્રો ગુજરાતમાં અત્યારે અમુક જગ્યાએ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થઈ ગયા પણ વાવવાના ઘણા ખરાને બાકી છે. કારણ કે ફૂલ વરસાદના કારણે ખેતરમાં જવાય એમ, હાથી જવાય એમ કે એવું કંઈ હતું નહીં, એવી પોઝિશન હતી. ને આ બાજુ અમારા વિસ્તારમાં આજે સારી એવી વરાપ છે. તમે કાલે બહુ સાધારણ સામાન્ય સાટા હતા, આજે તો કઈ બહુ નથી. એટલે આજે અમુક જગ્યાએ ઘણી જગ્યાએ વાવેતર થઈ રહ્યા છે. ટ્રેક્ટર હાલી રહ્યા છે. જોકે બળદ હોય તો જેવો તેવો ગારો હોય તો એમાં પણ ચાલતા હોય, પરંતુ હવે આમ જોવા જઈએ તો 10% જ બળદ રહ્યા છે. બાકી તો ઘણા ખરા ટ્રેક્ટર વાળા થઈ ગયા છે. આધુનિક ખેતી થઈ ગઈ છે. તો આપણી જે મગફળી છે દર્શક મિત્રો, આજે આમ જોવા જઈએ તો મહિના દિવસની થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આપણે સૌથી પહેલા રોઈનમાં જે સાટા ખીરા હતા એમાં આપણે કોરામાં જેમાં વાવી દીધેલ હતી ને મસ્ત રીતે ઉગી ગઈ હતી. તો આ 1 મહિનાની મહિના ઉપરથી થઈ ગઈ છે. મહિના ઉપર 2-3 દિવસ થઈ ગયા છે. તો આપણે આ વાવણી તો આપણે જો કે મગફળીની વાવણી તો આપણે વરસાદ પહેલા જ બધી કરી નાખી. આપણે ડાળમાં પાણી હતું એટલે ધીમે ધીમે વેચાઈ જતી એની વિગતો કાપી આપણે પાણી ચાલુ રાખ્યું. ને અત્યારે મસ્ત રીતે મીઠું પાણી મળ્યું એટલે મગફળી આમાં કંઈક ભાગી છે. આ રીતની મસ્ત રીતે હવે ભાગી છે. એમાંથી વીળો આવી છે, વીળો મૂકવો જોઈએ. આમાં બેક્ટેરિયા અત્યારે એના જેવું હતું એટલે બેક્ટેરિયામાં આપણે ટાઇકોડર્મા નાખી દીધા છે, જેથી કરીને પીળી પડવાની શક્યતા ઓછી રહે અને ફૂગ આવવાની પણ શક્યતા ઓછી રહે. જોકે આમ જોવા જઈએ તો પીવી તો એટલી બધી કઈ નથી, માપી એવી છે. તો દર્શક મિત્રો, આ રીતનું હજી ગુજરાતમાં અમુક જગ્યાએ જ્યાં વાવણી નથી ત્યાં આપણે ભગવાનને પ્રાર્થના કરી કે અહીંયા જલ્દીથી વારો આવી જાય. અને હવે જ્યાં વરાપનો માહોલ છે તો હવે બધા હવે જેને નીંદવાનું હોય નીંદવામાં છે. અમારે ઉપરના પાળિયામાં થોડુંક રહી ગયું હતું નીંદવાનું, કે એ પછી વરસાદ થયા પછી ખેતરમાં આવાય એવી પોઝિશન હતી નહીં. આપણી બીજી વાડી છે ત્યાં આપણે કપાસ વાવેલો છે. તો ત્યાં પણ આપણે આપણે કપાસ હાચા વાવવાનો હતો એટલે આપણે કપાસ તો ત્યાં સોંપી દીધા. હા, આ વાડી આપણે મસ્ત રીતે વરસાદ થયા પહેલા જ આપણી મગફળી વવાઈ ગઈ હતી. આપણું વાવેતર તો બપોર છે. આપણે તો હજી ઘણા ખરા ખેડૂત મિત્રોને વરસાદ હતો અહીંયા ખેતરમાં જવાય એવું નતું, અહીંયા હવે વાવેતર ચાલુ થયા છે. અહીંયા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં વરસાદ નથી ત્યાં જલ્દીથી એ ખેડૂત મિત્રોને મળી જાય તો સારું એમ. તો મળશું દર્શક મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.